હેલો ફ્રેન્ડ્સ, વેલકમ્સ ટુ ઓલ ઓફ યુ. તો એસીબી ચેપ્ટર 1ની અંદર આજે આપણે ટોપિક સ્ટડી કરવાના છીએ જેનું નામ છે મટીરિયલ યુઝ ઇન ચેસિસ ફ્રેમ, કે ચેસિસ ફ્રેમની અંદર કેવા ટાઈપ્સના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જેટલા ટાઈપ્સની વાત કરી હતી, ટાઈપ્સ ઓફ ચેસિસ ફ્રેમ, કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે, તો આજના ટોપિકમાં આપણે વાત કરીએ છીએ. એ જે ચેસિસ ફ્રેમ આપણે જોઈ હતી, બરાબર છે, તો એ ચેસિસ ફ્રેમની અંદર કેવા ટાઈપના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે, કે જે જનરલી કસ્ટમરના રિક્વાયરમેન્ટ હોય, બરાબર છે, એની લાઇટ વેઇટ છે, પછી ઇકોનોમિક રીતે આપણને ફાયદો થાય છે, સેફ્ટી શું છે, પછી મટીરિયલ જે આપણે યુઝ કરીએ છીએ ચેસિસ ફ્રેમની અંદર, બરાબર છે, એ આપણે લેજિસ્લેશન અને રેગ્યુલેશન પ્રમાણે હોવું જોઈએ. બરાબર, કે જે આપણે એઆઈ છે ને, આપણે જે ઓટોમોબાઈલ રિસર્ચ સેન્ટર છે એ પ્રમાણે આપણે મટીરિયલનો ઉપયોગ કરતો હોવો જોઈએ, જે મેન્યુફેક્ચરિંગ જે ચેસિસ ફ્રેમ બનાવે છે તે. બરાબર, એના ફીચર્સ મેં તમને કીધા એમ, કે રિસાયકલેબિલિટી થવી જોઈએ, સેફ્ટી કેવી હોવી જોઈએ, લાઇટ વેઇટ હોવા જોઈએ, બરાબર, અને ઇકોનોમિકલી સારું હોવું જોઈએ. તો લેટ સ્ટાર્ટ ધ ટોપિક મટીરિયલ યુઝ ઇન ચેસિસ ફ્રેમ. The material selection of chassis frame is dependent on the properties of material such as, કે અમુક જ્યારે મટીરિયલ જ્યારે પસંદ કરવાનું હોય, કોઈ પણ ડિઝાઇન બનાવવાની હોય કે કોઈ આપણે વસ્તુ બનાવવાની હોય, તો પહેલાં આપણે મટીરિયલની એની શું શું વસ્તુ છે અને પ્રોપર્ટીઝ શું છે. દાખલા તરીકે ફર્સ્ટ વન ઇઝ અ યીલ્ડ સ્ટ્રેન્થ, કે એની વધારાની તાકાત કેટલી છે, બરાબર, કેટલો લોડ સહન કરી શકતે છે. પછી એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેટલી છે, જ્યારે કોઈ મટીરિયલ ખેંચતા હોય, બરાબર, ટેન્સાઇલ કરતા હોય તો એની અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેટલી છે, એની હાર્ડનેસ કેટલી છે, એની મીન્સ કે હાર્ડ કેટલું મટીરિયલ છે, પછી એની વેઇટ ડેન્સિટી કેટલી છે, એની પ્રાઇસ કેટલી છે. તો આ એની મેઇન પ્રોપર્ટીઝ છે. તો આ 6 પ્રોપર્ટીઝ ઉપરથી ખ્યાલ આવે કે આપણે મટીરિયલ કઈ રીતે સિલેક્શન કરવું છે. તો જનરલી ચેસિસ ફ્રેમની અંદર કયા ટાઈપનો મટીરિયલ ઉપયોગ થાય છે. પહેલું છે, ફર્સ્ટ વન ઇઝ અ સ્ટીલ. બરાબર છે. સિન્સ ધ ચેસિસ ફ્રેમ ઇઝ ઇન્વેન્ટેડ, સ્ટીલ ઇઝ મોસ્ટ કોમનલી યુઝ મટીરિયલ. કે જ્યારે ચેસિસ ફ્રેમ ઇન્વેન્ટ કરવામાં આવી, જ્યારે ઓટોમોબાઈલની શરૂઆતથી ચેસિસ બનાવવામાં આવી, ત્યારે જનરલી સ્ટીલ એ કોમનલી યુઝ થતું હતું ચેસિસ ફ્રેમની અંદર, કારણ કે ઇટ્સ યીલ્ડ સ્ટ્રેન્થ એન્ડ અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઇઝ લેસ ઇન કમ્પેરિઝન વિથ ધ કોમ્પિટેટિવ મટીરિયલ ફોર મેન્યુફેક્ચરિંગ ઓફ ચેસિસ ફ્રેમ. કે એ સમયની અંદર જ્યારે ચેસિસ ફ્રેમનું મેન્યુફેક્ચરિંગ થતું હતું, તો બીજા અધર કોમ્પિટેટિવ મટીરિયલના કમ્પેરિઝનની અંદર એની યીલ્ડ સ્ટ્રેન્થ અને અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી હતી, લેસ હતી. હાર્ડનેસ એન્ડ વેટ ડેન્સિટી ઓફ સ્ટીલ ઇઝ મોર દેન એલ્યુમિનિયમ એન્ડ ધ કાસ્ટ આયર્ન કોસ્ટ ઇઝ ઓલ્સો લેસ. કે એની જે હાર્ડનેસ છે અને વેટ ડેન્સિટી છે એ એલ્યુમિનિયમ કરતાં વધારે છે, અને કોસ્ટ પણ ઘણી બધી ઓછી છે. બરાબર. ધ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ઓર ડેવલપમેન્ટ ઇન ધ સ્ટીલ ઇન્ડસ્ટ્રી મેડ ધ સ્ટીલ સ્ટ્રોંગર, લાઇટ વેટ, સ્ટીફર દેન ધ અર્લિયર. સ્ટીલ ઇન્ક્લુડ નોટ ઓનલી વ્હીકલ બોડી બટ ઓલ્સો એન્જિન, ચેસિસ, વ્હીલ્સ એન્ડ મેની અધર પાર્ટ્સ. કે આ તમને મટીરિયલનો જે વાત કરું છું, બરાબર છે, એ મટીરિયલની અંદર જો સ્ટીલનો ઉપયોગ થાય છે, એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે, મેગ્નેશિયમનો ઉપયોગ થાય છે, કાર્બન ફાઇબરનો ઉપયોગ થાય છે. આ જનરલી બોડીની અંદર પણ થાય છે અને ચેસિસ ફ્રેમની અંદર પણ આ જ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. તો જે સ્ટીલની વાત કરીએ, બરાબર, તો સ્ટીલ છે જનરલી ઓનલી ફોર ચેસિસ બોડી માટે ઉપયોગ નથી થતું. એન્જિન માટે થાય છે, વ્હીલ્સ માટે થાય છે. તો મેની અધર આપણે જે ઓટોમોબાઈલના કમ્પોનન્ટ છે એમાં પણ જનરલી સ્ટીલનો ઉપયોગ સારો એવો પ્રમાણમાં કરવામાં આવે છે. બરાબર. પછી છે સેકન્ડ વન, એલ્યુમિનિયમ. બરાબર. As I discussed earlier, aluminum has an advantage over steel due to less weight without highly compromising the strength of material. તો તમને ખબર જ છે કે આપણે એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમ મટીરિયલ તમને ઓલરેડી ખબર જ છે કે જનરલી સ્ટીલ કરતાં વજનમાં આપણે ઘણું બધું ઓછું, હળવું છે, લાઇટ વેઇટ છે, એન્ડ ઇઝ વાઇડલી યુઝ ઇન ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી. ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા બધા બોડી સ્ટ્રક્ચર છે, ચેસિસ પાર્ટ છે, બરાબર, તો એ જનરલી એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. સો નાવાડેઝ એલ્યુમિનિયમ ઇઝ મોસ્ટ કોમનલી યુઝ એઝ ધ મટીરિયલ ફોર ધ મેન્યુફેક્ચરિંગ ઓફ ચેસિસ ફ્રેમ. લાઇટ વેઇટના કારણે જનરલી એ ચેસિસ ફ્રેમની અંદર ઉપયોગ કરવામાં આવે છે. ધ ઓનલી ડિસએડવાન્ટેજ ઇઝ ધેટ ઇઝ હાયર કોસ્ટ કમ્પેરિઝન ટુ સ્ટીલ. આનો મેઇન ડિસએડવાન્ટેજ એક જ છે કે જનરલી એ કોસ્ટ છે સ્ટીલના કમ્પેરિઝનની અંદર થોડીક વધારે છે. બરાબર છે. એન્ડ એલ્યુમિનિયમ ઇઝ રેઝિસ્ટન્સ ટુ કોરોઝન બટ એકોર્ડિંગ ટુ ઇટ્સ લો મોડ્યુલસ ઓફ ફ્લેક્સિબિલિટી. It cannot substitute steel parts, hence those parts need to be re-engineered to adopt the same mechanical strength. Aluminium is for body structure, finishing and exterior attachments such as cross beam, doors, bonnets. મેં તમને વાત કરી કે એલ્યુમિનિયમ જનરલી છે આપણે બોડી સ્ટ્રક્ચર માટે પણ ઉપયોગ થાય છે, ફિનિશિંગ પાર્ટ માટે પણ ઉપયોગ થાય છે, એક્સટિરિયરના જે એટેચમેન્ટ છે એમાં પણ ઉપયોગ થાય છે. દાખલા તરીકે કેવા
ક્રોસ બીમ છે, ડૂર્સ છે, બોનેટ છે, તો આ બધામાં પણ આપણે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. પછી થર્ડ વન ઇઝ અ કાર્બન ફાઇબર. બરાબર. The material is used nowadays. Carbon fiber provides excellent properties required for the chassis frame, but its biggest disadvantage is that it's very costly. આ જનરલી એની પ્રોપર્ટી સારી હોવાથી કાર્બન ફાઇબરનો ઉપયોગ કરવામાં આવે છે ચેસિસ ફ્રેમની અંદર, બટ ડિસએડવાન્ટેજ એટલો છે કે આ ઘણું બધું કોસ્ટલી છે. એપ્રોક્સિમેટલી સેમ એમાઉન્ટ ઓફ કાર્બન ફાઇબર ઇઝ 100 times કોસ્ટલી ધેન ધ સ્ટીલ. આપણે જેટલા પ્રમાણમાં સ્ટીલ લઈએ એટલા પ્રમાણમાં કાર્બન ફાઇબર લઈએ તો 100 times જેટલું કોસ્ટલી છે સ્ટીલના પ્રમાણમાં. બરાબર છે. વેઇટ ઓફ ધીસ કાર્બન ફાઇબર ઇઝ વેરી લેસ, સો ફ્યુલ ઇકોનોમી એન્ડ પાવર આઉટપુટ આર ઇન્ક્રીઝ. કે જ્યારે આપણે ચેસિસ ફ્રેમની અંદર જેમ ઓછું વજન ઉપયોગ કરીએ એટલે આપણે લોડ પણ ઓછો પડે છે વ્હીકલની અંદર. બરાબર છે. જેમ લોડ વધારે હોય તો આપણને ફ્યુલ ઇકોનોમી પણ ઓછી મળે છે, એવરેજ પણ ઓછી મળે છે. બરાબર. તો કાર્બન ફાઇબરનો વેઇટ ઓછો હોવાથી, લેસ હોવાથી ફ્યુલ ઇકોનોમી અને પાવર આઉટપુટ આપણને ઇન્ક્રીઝ મળે છે, એટલે વધારે મળે છે. Weight of carbon fiber required for chassis frame is quarter of steel used for the same. This is mainly used for sports car and bikes. કે આનું જે વેઇટ છે કાર્બન ફાઇબરનો કમ્પેરિઝન ટુ સ્ટીલની વાત કરીએ તો જનરલી આ સ્પોર્ટ્સ કાર અને બાઇક્સની અંદર ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. તો 3 ટાઈપ્સની આપણે મટીરિયલની વાત કરી, સ્ટીલ, એલ્યુમિનિયમ એન્ડ કાર્બન ફાઇબર. અને અધર આપણે વાત કરીએ તો મેગ્નેશિયમનો પણ ઉપયોગ કરવામાં આવે છે જનરલી. બરાબર છે, કે જે બોડી પાર્ટ માટે ઉપયોગ કરવામાં આવે છે. ઓકે. હવે આપણે નેક્સ્ટ ટોપિક ભણવાના છીએ જેનું નામ છે વેરિયસ લોડ એક્ટિંગ ઓન ધ ફ્રેમ. કે કયા ટાઈપના લોડ કે જે ચેસિસ ફ્રેમ ઉપર લાગે છે. બરાબર છે. કે જ્યારે આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ ત્યારે, કે પછી વળાંક લેતા હોઈએ ત્યારે, બ્રેક લગાવતા હોઈએ ત્યારે, કે કોઈ જ્યારે સરફેસ ઉપર જ્યારે આપણે રનિંગ કરતા હોય ગાડી ત્યારે જે ખાડા ટેકરા આવતા હોય ત્યારે. બરાબર છે. તો કેવા કેવા ટાઈપના લોડનો સહન કરવા પડે છે ફ્રેમની અંદર. બરાબર. તો કેવા ટાઈપનો લોડ એક્ટિંગ થાય છે એટલે એની ઉપર લાગે છે ફ્રેમ ઉપર. ફર્સ્ટ વન ઇઝ અ શોર્ટ ડ્યુરેશન લોડ. બરાબર. પહેલું છે શોર્ટ ડ્યુરેશન લોડ. મીન્સ કે જ્યારે વ્હીકલ શોર્ટ ડ્યુરેશન વાઇલ ક્રોસિંગ એ બ્રોકન પેચ. વોટ ઇઝ અ બ્રોકન પેચ? કે જ્યારે આપણે રસ્તા ઉપર ગાડી ચલાવતા હોય છે. બરાબર છે. ત્યારે રોડમાં અમુક ખાડા ટેકરા આપેલા હોય છે, તૂટેલો રોડ હોય છે, જ્યારે જે આપણને આંચકો લાગે છે. બરાબર. ધીસ ઇઝ કોલ્ડ બ્રોકન પેચ. એને જ્યારે આપણે ક્રોસિંગ કરીએ ખાડા ઉપર, જ્યારે આપણે વાહન ચાલે છે ત્યારે આપણે જે વ્હીલ ઉપર અને ફ્રેમ ઉપર જે લોડ લાગે છે એને કહેવામાં આવે છે શોર્ટ ડ્યુરેશન લોડ. કે અમુક શોર્ટ માટે જ હોય છે. બરાબર. ધીસ ઇઝ કોલ્ડ શોર્ટ ડ્યુરેશન લોડ. ડ્યુ ટુ ધ એક્શન વ્હીકલ એક્સપિરિયન્સ એ રિએક્શન ફોર્સ વિચ ઇઝ ફર્ધર એક્ટ ઓન ધ ફ્રેમ ઓફ ધ વ્હીકલ. કે જ્યારે આપણે ખાડા ઉપર લોડ લાગે એટલે શું? સસ્પેન્શન ઉપર લાગે. બરાબર. સસ્પેન્શન કોની સાથે જોઈન્ટ કરેલા હોય છે? તો કે ચેસિસ ફ્રેમ સાથે જોઈન્ટ કરેલા હોય છે. તો એ લોડ બધો ચેસિસ ફ્રેમ ઉપર લાગે છે. પછી સેકન્ડ વન ઇઝ અ મોમેન્ટરી ડ્યુરેશન લોડ વાઇલ ટેકિંગ અ કર્વ. અને વેન બોડી ટેક અ કર્વ ઓર ડ્યુરિંગ કોર્નરિંગ બોડી વિલ એક્સપિરિયન્સ એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. ધીસ ફોર્સ ઇઝ ટ્રાન્સમિટેડ ટુ ધ ફ્રેમ. ધ ફોર્સ ઓલ્સો એક્ટ ઓન ધ ફ્રેમ. કે જ્યારે આપણે વળાંક લેતા હોઈએ ત્યારે એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે છે આપણે બોડી ઉપર. બરાબર છે. ફોર્સ લાગે છે. અને જે ફોર્સ ટ્રાન્સમિટ ક્યાં થાય છે? તો કે આપણે ચેસિસ ફ્રેમ ઉપર ફોર્સ એ સીધું ચેસિસ ફ્રેમ ઉપર લાગે છે. ધીસ ઇઝ કોલ્ડ મોમેન્ટરી ડ્યુરેશન લોડ. એને કહેવામાં આવે છે મોમેન્ટરી ડ્યુરેશન લોડ. થર્ડ વન ઇઝ અ ઇમ્પેક્ટ લોડ. વોટ ઇઝ ધ ઇમ્પેક્ટ લોડ? ડ્યુ ટુ ધ કોલિઝન ઓફ ધ વ્હીકલ. વેન ધ વ્હીકલ એક્સપિરિયન્સ એન એક્સિડન્ટ then the chassis frame experience a high impact load. કે જ્યારે વ્હીકલનું એક્સિડન્ટ થાય છે. બરાબર છે. ત્યારે સૌથી વધારે ચેસિસ ફ્રેમ ઉપર જે લોડ લાગે છે એને કહેવામાં આવે છે ઇમ્પેક્ટ લોડ કહેવામાં આવે છે. એન્ડ વિચ ઇઝ ડાયરેક્ટલી ટ્રાન્સફર ટુ ધ ફ્રેમ. કે જ્યારે વ્હીકલનો કોઈ એક્સિડન્ટ થાય છે, ફ્રન્ટમાંથી થાય છે કે સાઈડમાંથી થાય છે કે રિયરમાંથી થાય છે, ત્યારે જે વ્હીકલનું ટોટલી લોડ છે એ સીધો ઇમ્પેક્ટ થાય છે ચેસિસ ફ્રેમ ઉપર. બરાબર છે. અને એને કહેવામાં આવે છે ઇમ્પેક્ટ લોડ. પછી છે ફોર્થ વન ઇઝ અ ઇનર્શિયા લોડ વાઇલ એપ્લાઇંગ બ્રેક્સ. ધીઝ લોડ આર because of weight of the vehicle itself when the brakes are applied. કે જ્યારે આપણે વ્હીકલની અંદર રનિંગ કરતા હોઈએ છીએ સ્પીડમાં કે ફૂલ સ્પીડમાં કે સ્લો ઉપર. બરાબર છે. and the vehicle comes to rest and experience huge inertia force due to the vehicle motion on the front side of the chassis. કે જ્યારે આપણે અચાનક બ્રેક લગાવીએ છીએ ત્યારે ટોટલી ઇનર્શિયા ફોર્સ છે ક્યાં લાગે છે? વ્હીકલની ફ્રન્ટ સાઈડ ઉપર. બરાબર. ચેસિસ ઉપર લાગે છે. ધીસ કોલ્ડ ઇઝ અ ઇનર્શિયા લોડ. ઇનર્શિયલ લોડ કહેવામાં પણ આવે છે. તો ઇનર્શિયા લોડ પણ તમે કહી શકો છો. સિમિલરલી વેન ધ વ્હીકલ એક્સેલરેટ ધ કમ્પ્લેટ
vehicle weight is transferred to the brake side of the frame. Basically, inertia load are due to braking and acceleration. કે જ્યારે આપણે બ્રેક લગાવીએ ત્યારે ઇનર્શિયા લોડ છે એ ફ્રન્ટ સાઈડ ઉપર લાગે છે, કારણ કે આપણે બધો લોડ આગળના ભાગમાં ટ્રાન્સફર થાય છે. અને જ્યારે એક્સેલેટર દો છો ત્યારે આપણે બેક સાઈડ ઉપર, તમને ખબર છે એક્સેલેટર આપો એટલે આપણે બેક સાઈડની અંદર મૂવમેન્ટ થાય છે, બરાબર છે. ધીસ ઇઝ કોલ્ડ બ્રેકિંગ એન્ડ એક્સેલરેશન ઇનર્શિયા લોડ. નેક્સ્ટ છે સ્ટેટિક લોડ, લોડ્સ ડ્યુ ટુ ચેસિસ પાર્ટ્સ, બરાબર છે. These are because of weight of vehicle or the weight of chassis components. ટ્રાન્સમિશન સિસ્ટમની વાત કરીએ, બ્રેકિંગ સિસ્ટમ છે, સસ્પેન્શન સિસ્ટમ છે, બોડી છે, એસેસરીઝ ઓફ વ્હીકલ છે, પેસેન્જર ઇન ધ વ્હીકલ છે. તો આ બધા લોડ મીન્સ કે આપણે ચેસીસ ઉપર બધા કમ્પોનન્ટ લાગે, તમને ખબર છે ટ્રાન્સમિશનનો ભાગ લાગે, બ્રેકિંગ સિસ્ટમ લાગે, સસ્પેન્શન સિસ્ટમ લાગે, બોડી આખી આવી જાય, પછી બીજી બધી એસેસરીઝ છે વ્હીકલની અંદર, પ્લસ પેસેન્જરનો વ્હીકલ, કે આ બધો લોડ છે એને કહેવામાં આવે છે સ્ટેટિક લોડ, બરાબર. ને લાસ્ટ વન ઇઝ અ ઓવરલોડ. ઓવરહેડ લોડ પણ કહી શકો છો અથવા તો ઓવરલોડ પણ કહી શકો છો. બેન્ડ ડિઝાઇન કેપેસિટી. ધીઝ લોડ આર ધોઝ વિચ આર યુઝડ બાય એન્જિનિયર ટુ ટેક ધ ફેક્ટર ઓફ સેફ્ટી ટુ સસ્ટેન ધ ઓવરલોડિંગ કન્ડિશન. ફોર એક્ઝામ્પલ, આને ઓવરલોડિંગ કન્ડિશન પણ તમે કહી શકો. દાખલા તરીકે ટુ વ્હીલરની વાત કરીએ, ટુ વ્હીલર આર ડિઝાઇન ટુ કેરી લોડ ફોર 2 પેસેન્જર, બટ ઇન એકચ્યુઅલ ધ વ્હીકલ is designed to carry much more load to passenger to provide the factor of safety. એની ફેક્ટર ઓફ સેફ્ટી જાળવવા માટે આપણે જનરલી કેવી વાત કરીએ કે ડિઝાઇન વ્હીકલને કેવી રીતે બનાવવામાં આવે. દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો કે ટુ વ્હીલરની ડિઝાઇન જનરલી 2 પર્સન માટે જ બનાવવામાં આવે છે, બટ એની ફેક્ટર ઓફ સેફ્ટી જળવાઈ રહે એટલા માટે, બરાબર. બટ જનરલી આપણે કેવું કરીએ છીએ માર્કેટની અંદર, ટુ વ્હીલમાં 3 વ્હીલર પણ જાય, 3 માણસો પણ ઉપયોગ કરે છે, 4 માણસોનો પણ ઉપયોગ કરીને આપણે ટુ વ્હીલર ચલાવીએ છીએ. ધીસ ઇઝ કોલ્ડ ઓવરલોડિંગ, બરાબર છે. તો એટલા ટાઈપ્સનો લોડ ફ્રેમ ઉપર લાગે છે અથવા તો એક્ટિંગ થાય છે. વેરિયસ લોડ એક્ટિંગ ઓન ધ ચેસિસ ફ્રેમ. ઓકે ફ્રેન્ડ્સ, ખ્યાલ આવી ગયો. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીશું, બીજું આપણે ફરીથી આપણે સ્ટડી કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ.